દોસ્તો, મારું નામ વિદ્યા છે અને હું 21 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મારા લગ્ન 4 વર્ષ પહેલાં થયા હતા. હું મારા સસરાજી સાથે રહું છું. મારા પતિ કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2-4 દિવસે જ આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ ઝાઝા દિવસ સુધી ઘરની બહાર જ રહી જતા હોય છે. મારા લગ્નને હજુ તો 4 વર્ષ થયા હતા, પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી, ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે. હજી સુધી તો મારે કોઈ બાળક નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું. મારે અત્યારે મારા સાસુ નથી, જેને કારણે મારા સસરાજી સાથે રહેવું પડે છે. મારે સાસુ ઘણા વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. મારા સસરાજી મને હેરાન નથી કરતા, પરંતુ ઘણી બધી વખતે તે વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે. અત્યારે તેઓ એકલા જ છે. તેવા સમયની અંદર મારી પણ કેટલીક કલ્પનાઓ હોય છે. તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તેઓ આવું કરે છે, મને આ સમસ્યા છે, અને તેને કારણે તે મારા પતિને સમજાવતા હોય છે, પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે. પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ જ ગમતા થયા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે આના માટે કંઈક કામ કરવું પડશે. એક વખત જ્યારે રાતનો સમય હતો ત્યારે મારા સસરાજી તેના રૂમની અંદર હતા. હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું. મેં તેને કહ્યું, મારે કાર સાફ કરાવી છે, મારે તે સાફ કરવાની ઈચ્છા છે અને કોઈ પણ મારી મદદ કરતું નથી. તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી, તો શું તમે મદદ કરી શકો છો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા હતા. મને થયું કે તે મદદ માટે મેં ભૂલ નથી કરીને. જો મારા પતિને આ વાત કરશે તો મને ધક્કે મારી તે બહાર કાઢી મૂકશે. પરંતુ ત્યારબાદ તેઓ અંદર મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું કે હા, હું મદદ કરીશ. હું તમારી મદદ કરું છું, તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ, અને હું તમારી કાર એકદમ સાફ કરી નાખીશ, કારણ કે મને સાફ કરવાનો ઘણો અનુભવ છે. આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતા અને ઘરની વાત ઘરમાં રહેશે. અમે સાફ કરવાનું આયોજન કરી નાખ્યું. જેવો સમય થયો એટલે એ મને બોલાવી અને હું તેમની નજીક ગઈ. હાથમાં તેને સાફ કરવા માટે એક નાનો એવો એક પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેણે કીધું, તમે પાછા ફરીને ઊભા રહી ગયા. મારે તો મારા કામથી મતલબ હતો, એટલે હું પાછો ફરીને ઊભી રહી ગઈ. પછી તેણે પાછળથી જ કાર સાફ કરવાનું ચાલુ કર્યું. ઘણા સમયથી કોઈએ સાફ નહોતો કર્યો. કાર રાતી થઈ ગયેલી હતી, પણ શરૂઆતમાં જ તે સસરા અનુભવી કારીગર હતા. તેમણે સતત થાક્યા વગર કલાક સુધી પાઇપથી કાર સાફ કરતા રહ્યા. હું પણ તેમને મદદ કરતી રહી. હવે અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે છે ત્યારે અમે બંને કાર સાફ કરી નાખીએ છીએ. હવે એ કાર મસ્ત થઈ ગઈ છે. મિત્રો, આવી જ અવનવી વાર્તા સાંભળવી હોય તો પછી રાહ શું જુઓ છો? ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.